નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો ધોરણ 10 પહેલું અને બીજું ચેપ્ટર આપણે ચાલી ગયું છે. સુનિલ સરનું જે સંભાવના છે એ ચાલી ગયું છે. ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, આ ચેપ્ટર પણ સુનિલ સરે ઓનલાઈન ચલાવેલું છે. તેમ છતાં પણ સ્પીડલી આપણે આનું એક રિવિઝન કરી લઈશું. બરાબર, રિવિઝન આપણે ખૂબ જ ઝડપથી કરીશું. થોડું ધ્યાન આપજો, કારણ કે આ ચેપ્ટર ઓનલાઈન ચાલેલું છે એટલે આપણે આ ચેપ્ટર થોડું સ્પીડથી ચલાવીશું. બરાબર, બીજી વસ્તુ ખાસ ધ્યાન આપજો કે જે આપણે ઓનલાઈન ચાલે છે, આખા વીકમાં જેટલું બી આપણે ઓનલાઈન ચાલશે એ બધું જ સોમવાર અને શુક્રવાર આ બે દિવસે અથવા તો કોઈ બીજા બે દિવસ લઈશું. એક વીકમાં બે દિવસ એવા થશે કે આ બે દિવસ અમે તમારા ઘેર આવીશું, તમારું આખું હોમવર્ક ચેક કરીશું, બધું હોમવર્ક ચેક કરીશું, પ્રશ્નોત્તરી કરીશું. નહીં આવડે તો તમને વધારાનું હોમવર્ક આપીશું. એટલે ધ્યાન આપજો, આ બધું જ લખીને રાખવાનું છે. અહીં જેટલું હવે ચાલશે એ લખીને રાખવાનું છે, એની નોટ્સ બનાવીને રાખવાની છે, એ બધું તૈયાર કરીને રાખવાનું છે. કારણ કે આ બધું નેક્સ્ટ વીકમાં અમે આવીશું તમારા ઘેર, ત્યારે ચેક કરીશું અને તમને પ્રશ્નો પૂછીશું. નહીં આવડે તો એનું નવું હોમવર્ક મળશે સજા સ્વરૂપે. બરાબર, તો વ્યવસ્થિત તૈયારી કરીને રાખજો. આપણે ત્રીજું ચેપ્ટર જે સુનિલ સરે ચલાવેલું જ છે, આ ચેપ્ટર આપણે ચાલુ કરીએ અને ઉપરથી આપણે સરસ મજાનું એક રિવિઝન કરી લઈશું. યાદ રાખજો કે જે 30% છે, 30% જે નથી આવવાનું, કટ થઈ ગયું છે. શું થઈ ગયું છે? સિલેબસમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી જેટલું કટ થઈ ગયું છે એટલું હું અહીં લખાવું છું. એટલે તમે ટીક કરીને રાખજો, એટલું કાઢી નાખજો. એ આપણે ચલાવીશું નહીં. કેટલું નહીં ચલાવીએ? સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.1 આખું નહીં આવે, મતલબ પૂરું. સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.2, સ્વાધ્યાય 3.3, સ્વાધ્યાય 3.4, સ્વાધ્યાય 3.5, સ્વાધ્યાય 3.6 અને ઉદાહરણ. ચલો સ્વાધ્યાય 3.2 માં કેટલું નહીં આવે? તો એક્ઝામ્પલ 1 4 6 7, એક્ઝામ્પલ 1 4 6 7, એક્ઝામ્પલ 3. સ્વાધ્યાય 3.3 માં એક્ઝામ્પલ નંબર 3, એક્સરસાઇઝ નંબર 2. ત્રીજો દાખલો છે, બીજો દાખલો છે. સ્વાધ્યાય 3.5 માં 1 થી 4, એક્ઝામ્પલ નંબર 1 2 3 4. સ્વાધ્યાય 3.6 માં 1 અને 2, એક્ઝામ્પલ નંબર 1 2. અને ઉદાહરણ નંબર 14 15 16 17 18 19, 14 15 16 17 18 19. ઓકે, આટલું નહીં આવે. આ જે મેં ટીક કરાયેલું છે, આ જે લખાયેલું છે એ નથી આવવાનું. એટલે આપણે આના સિવાય બધું ચલાવીશું, આ ચલાવીશું નહીં. અને બીજી વાત કે જે આના સિવાય છે એમાં પણ આપણે સ્પીડથી ચલાવીશું, કારણ કે આ આપણું ઓનલાઈન ચાલેલું છે. આપણે ફરીથી રિવિઝન કરાવીએ છીએ. બરાબર, સ્વાધ્યાય 3.1 પૂરું નથી આવવાનું, મતલબ આલેખની રીતનો આપણે કોઈ દાખલો કરવાનો નથી. સ્વાધ્યાય 3.2 માં પહેલો, ચોથો, છઠ્ઠો અને સાતમો દાખલો નહીં આવે. સ્વાધ્યાય 3.3 માં ત્રીજો દાખલો નહીં આવે. 3.4 માં બીજો નહીં આવે. 3.5 માં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો નહીં આવે. 3.6 માં પહેલો અને બીજો નહીં આવે. અને ઉદાહરણ 14 15 16 17 18 ને 19 એક પણ ઉદાહરણ આવવાના નથી. બરાબર, આટલા નહીં આવે. 1 થી 13 સુધી આવશે, પણ 14 થી 19 સુધી નહીં આવે. બરાબર, તો આ 30% છે જે નથી પૂછાવાનું, એ ટીક કરીને રાખજો. ચલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તમને બધાને ખબર જ છે કે ધોરણ 9 માં તમે ભણીને આવ્યા છો. કયું ચેપ્ટર? દ્વિચલ સુરેખ સમીકરણ. ધોરણ 9 માં તમે કયું ચેપ્ટર ભણીને આવ્યા છો? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર, આટલું તમે ભણીને આવ્યા છો.
ધોરણ 9 માં તમે કયું ચેપ્ટર ભણ્યું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ. અહીં ધોરણ 10 માં કયો શબ્દ એડ થયો છે? યુગ્મ. કયો શબ્દ એડ થયો છે? યુગ્મ. તો મતલબ કે તમને દ્વિચલ સુરેખ સમીકરણ વિશે તો ખ્યાલ હશે. મારે તમને શું સમજાવવાનું છે? યુગ્મ એટલે શું? તેમ છતાં પણ ધ્યાન આપજો કે અહીં આગળ હું તમને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય આ બંને વસ્તુ સમજાવીશ. ધ્યાન આપજો. ચલો દ્વિચલ, ચલો દ્વિનો મતલબ થાય છે બે. દ્વિનો શું મતલબ થાય? બે. ચલ, ચલ એટલે શું? જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞા જેને આપણે ચલ કહીએ છીએ. દાખલા તરીકે આવો આપણે સિમ્બોલ લઈએ છીએ x y z t વગેરે. આવા સિમ્બોલ આપણે કોના લઈએ છીએ? ચલના. તો દ્વિ એટલે બે. કેટલા ચલ લેવાના છે? બે. ધારો કે હું બે ચલ લઉં. કયા? x અને બીજો ચલ y. એક ચલ લઉં x અને બીજો ચલ લઉં y. તો બે ચલ કયા? x અને y. બીજી વાત છે સુરેખ. સુરેખનો મીનિંગ શું થાય? તો જેનો આલેખ સીધી રેખા હોય. જેનો આલેખ સીધી રેખા હોય. સીધી રેખા હોય તેને આપણે સુરેખ કહીએ છીએ. જેનો આલેખ સીધી રેખા મળે તેને આપણે સુરેખ કહીએ છીએ. બરાબર. ધારો કે તમારે ધોરણ 8 માં એક ચલ સુરેખ સમીકરણ આવતું હતું. ધોરણ 8 માં એક ચલ સુરેખ સમીકરણ જેનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? x b 0. એક ચલ અને એક અચળ હશે. આ એક ચલ લીધો x, બરાબર. તો આ એક ચલ સુરેખ સમીકરણ છે. ધોરણ 9 માં તમારે દ્વિચલ સુરેખ સમીકરણ આવતું હતું. તો એનું પ્રમાણિત સ્વરૂપ આવું હતું: x by c 0. કેટલા ચલ? x અને y. બે ચલ. કેવું સમીકરણ? આ સમીકરણ છે. કેવું છે? સુરેખ. તો દ્વિચલ સુરેખ સમીકરણ આ ધોરણ 9 માં આવતું હતું. બરાબર. અને ધોરણ 10 માં શું આવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ. એના પછી શબ્દ આવે છે યુગ્મ. તો યુગ્મ વિશે મારે તમને સમજાવવાનું બાકી છે. એના પહેલા હું તમને દ્વિચલ સુરેખ સમીકરણ વિશે પણ સમજાવી દઉં. ધ્યાન આપજો. ચલો દ્વિચલ સુરેખ. સુરેખ એટલે શું? તો આવું કોઈ સમીકરણ હોય. ધારો કે એક ચલ હોય તો તમે આવું લખી શકો ax b 0. બે ચલ હોય તો ax by c 0. ત્રણ ચલ હોય તો ax by cz d 0. હા, સુરેખ માટે એક બીજું પણ આપણે લખી શકીએ જેની ઘાત 1 હોય. જેની ઘાત 1 હોય તેને આપણે સુરેખ કહીશું. જેમાં ચલની ઘાત 1 હોય. જેમાં ચલની ઘાત 1 હોય તેને પણ આપણે શું કહીએ? સુરેખ. બરાબર. તો દ્વિચલ, સુરેખ અને સમીકરણ. સમીકરણ એટલે જેમાં બે બાજુઓ હોય. કેટલી બાજુઓ હોય? બે બાજુઓ. બે બાજુઓ મતલબ ડાબી અને જમણી એમ બે બાજુઓ હોય તે પદાવલીને આપણે સમીકરણ કહીશું. શું કહીશું? સમીકરણ. ચલો હવે હું તમને સમજાવું કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું. ચલો દ્વિચલ એટલે કે બે ચલ હોય. દ્વિ એટલે બે. ચલ તરીકે હું લઈ લઉં x, બીજો લઉં y. કેટલા ચલ લીધા? બે ચલ. કેવું સમીકરણ લેવાનું છે? સુરેખ. સુરેખ મતલબ બંનેની ઘાત કેટલી હોવી જોઈએ? 1 1. ચલની ઘાત 1 હોય એને સુરેખ કહેવાય. ચલની ઘાત 1 હોય એને શું કહેવાય? સુરેખ. તો અહીં ચલ કયા છે? x અને y. બે ચલ છે. બંનેની ઘાત કેવી હોવી જોઈએ? 1. જેથી તે કેવું બનશે? સુરેખ બનશે. અને હવે સમીકરણ એટલે બે બાજુઓ હોવી જોઈએ. ચલો હું આવું લઉં બરાબર 0. બરાબર. હવે શું કરું? આ ચલનો સહગુણક a લઉં, વચ્ચે સરવાળો મૂકી દઉં. આ ચલનો સહગુણક b લઉં, છેલ્લે અચળ પદ ઉમેરી દઉં c બરાબર 0. તો આ શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ. તો શું થયું? ax by c બરાબર 0.
ઓકે, તો તમે જુઓ આ સમીકરણ છે ને, કારણ કે આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે, તો આ એક એવી પદાવલી છે કે જેમાં બે બાજુઓ આવેલી છે. અથવા સમીકરણ માટે તમે આવું પણ લખી શકો કે જેમાં બે બાજુઓ હોય અથવા જમણી બાજુ 0 હોય. જેની જમણી બાજુ 0 હોય એને પણ સમીકરણ જ કહેવાય. જેની જમણી બાજુ 0 હોય એને પણ આપણે સમીકરણ જ કહીશું. બરાબર? તો ધ્યાન આપજો કે અહીં જમણી બાજુ 0 છે એટલે આ પદાવલી સમીકરણ છે. બીજું કે એમાં બે ચલ આવેલા છે એટલે દ્વિચલ છે. આ સમીકરણ કેવું છે? x અને y. કેટલા ચલ છે? x અને y. કેટલા ચલ? બે. એટલે દ્વિચલ સમીકરણ છે. કેવું સમીકરણ છે? દ્વિચલ. વળી આ બંને ચલની ઘાત પણ એક જ છે. વળી આ બંને ચલની ઘાત કેટલી છે? 1 માટે આ બંને સમીકરણ સુરેખ સમીકરણ છે. તો જુઓ સમીકરણ છે, હા સમીકરણ છે, કારણ કે એની જમણી બાજુ 0 છે એટલે આ સમીકરણ છે. બીજું કે દ્વિચલ છે, એનો મતલબ બે ચલ આવેલા છે, હા તેમાં x અને y એ બે ચલ આવેલા છે એટલે દ્વિચલ છે. સુરેખ છે, હા કારણ કે બંને ચલની ઘાત પણ 1 છે માટે એ સુરેખ પણ છે. તો આને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. તો વ્યાખ્યા લખીએ તો વ્યાખ્યા કેવી હોય? જે સમીકરણમાં બે ચલ આવેલા હોય, બે ચલ x અને y આવેલા હોય તેમજ તેમની ઘાત પણ 1 હોય અને xy વાળું પદ ન આવેલું હોય, xy વાળું પદ ન આવેલું હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. યાદ રાખજો કે હજુ સુધી આપણે યુગ્મવાળી કોઈ વાત કરી નથી. તો મેં દ્વિચલ સુરેખ સમીકરણને ત્રણે વ્યાખ્યા આપી. કેવી વ્યાખ્યા આપી? કે જે સમીકરણમાં બે ચલ હોય, નામ આપી દઉં x અને y હોય, તો જે સમીકરણમાં બે ચલ x અને y આવેલા હોય તેમજ તેમની ઘાત 1 હોય, બંનેની ઘાત કેવી હોવી જોઈએ? 1 હોવી જોઈએ એટલે સુરેખ થાય. એના સિવાય xy વાળું પદ પણ ન આવેલું હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? પ્રમાણિત શબ્દ ન વાપરવો હોય તો તમે વ્યાપક પણ કહી શકો. શું કહી શકો? વ્યાપક સ્વરૂપ. ચલો તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હશે ભાઈ? તો ax by c બરાબર 0. ax by c બરાબર 0 આ એનું વ્યાપક સ્વરૂપ છે. દુનિયાના દરેકે દરેક દ્વિચલ સુરેખ સમીકરણ આવા જ હોય. દુનિયાના દરેકે દરેક દ્વિચલ સુરેખ સમીકરણ આવા જ હશે. આના સિવાય બીજા કોઈ હોય નહીં. તો દરેકે દરેક દ્વિચલ સુરેખ સમીકરણ ax by c સ્વરૂપના હોય છે. ચલો abc અચળાંક છે. અહીં abc કેવા હશે? અચળ સંખ્યાઓ હશે. a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હશે. બરાબર? ઓકે. શરત શું છે? તો શરત શું હશે? a² + b² ≠ 0. a નો વર્ગ વત્તા b નો વર્ગ 0 થવો જોઈએ નહીં. અર્થાત કે a અને b બંને એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ. આને બીજી રીતે પણ લખી શકાય. અથવા a અને b એકી સાથે શૂન્ય નથી. એકી સાથે શૂન્ય નથી. કેમ આવું? કારણ કે જો a અને b બંને 0 હોય, a અને b બંને 0 હોય, ધારો કે આ આપણું સમીકરણ છે ax by c બરાબર 0, એમાં a પણ 0 હોય, a લીધા 0 b લો 0 c બરાબર 0, તો આ 0 હોય તો આ પણ 0 થઈ ગયું, b 0 હોય તો આ પણ 0 થઈ ગયું, વધ્યું શું?
c બરાબર 0 તો 0 થઈ જાય, એનો કોઈ મીનિંગ રહેતો નથી. તો a અને b બંને એકી સાથે શૂન્ય હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ થાય જ નહીં. તો શરત શું છે કે a અને b એકી સાથે શૂન્ય નથી. અથવા તો એને ગાણિતિક ભાષામાં રજૂ કરવું હોય તો કેવી રીતે લખી શકાય? તો a² + b² ≠ 0. a² + b² ≠ 0. ચલો હવે હું તમને સમજાવું કે આ દ્વિચલ સુરેખ સમીકરણ કેવા હોય. ધારો કે આ એનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c બરાબર 0, જ્યાં a b c અચળ સંખ્યાઓ છે. ચલો a બરાબર હું 1 લઉં, a બરાબર 2 લઉં, b બરાબર 3 લઉં અને c બરાબર 5 લઉં, -5 લઉં. 2 3 અને -5 લઉં તો અહીં મૂકી દઉં તો એની જગ્યાએ કેટલા લઉં? 2. b ની જગ્યાએ કેટલા લઉં? 3 અને બાજુમાં શું છે? y. c ની જગ્યાએ -5 બરાબર 0. તો 2x + 3y - 5 બરાબર 0. આ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર. આને આવી રીતે પણ લખી શકાય. કઈ રીતે જુઓ? 2x + 3y -5 ને પહેલી સાઈડ લઈ જવું તો +5. તો એ પણ સાચું છે. બરાબર. નંબર 2. હવે આવું લઈએ. પહેલા શું લીધું? 2 3 -5. હવે આવું લો. √2 4/7 અને -8 આવું લો. તો √2 અને બાજુમાં શું છે? x. b ની કિંમત 4/7 અને બાજુમાં y અને c ની કિંમત -8 બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. બરાબર. હવે આવું લો ત્રીજું. -3 4 5 આવા અનંત સમીકરણો બનાવી શકાય. a b અને c ની કિંમત લો અલગ અલગ એટલે અનંત દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી શકાય છે. એટલા માટે તો આપણે આને પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ, વ્યાપક સ્વરૂપ કહીએ છીએ. દરેક જગ્યાએ આ સાચું છે. બરાબર. a b અને c ની કિંમત જે ઈચ્છા પડે એ મૂકી દેવાની અને આવા અનંત સમીકરણ બનાવી દેવાના. ચલો -3x + 4y + 5 બરાબર 0. બરાબર. આને પહેલી સાઈડ લખવું હોય તો તમે +5 ને પહેલી સાઈડ લઈ જઈ શકો, -5 કરી શકો છો. બરાબર. ચલો નંબર 4. જો આવું લો 5 0 -17 5 0 અને -7/3 લખો. ચલો તો 5x + 0y આ ax by અને c -7/3 બરાબર 0. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તમે જોઈ શકો છો શું કે 5x આ 0 થઈ ગયું કારણ કે 0 * y છે એટલે શું થાય? 0 -7/3 બરાબર 0. તો આ સમીકરણ આના જેવું છે. તો આને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય છે. બીજો ચલ y. તમે જુઓ એક જ ચલ તમને દેખાય છે x, પણ બીજું આમ દેખાય જ છે y. બીજો ચલ છે જ એનો, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે બીજા ચલનો સહગુણક 0 છે, પહેલા ચલનો સહગુણક 5 છે. એટલે આ છે તો દ્વિચલ જ. બરાબર. શરત શું છે કે બંને સહગુણક 0 ના હોવા જોઈએ, કોઈ એક હોય તો ચાલે. નંબર 5 આવું લઈએ. 0 -2 અને 3. તો જુઓ 0x -2y + 3 બરાબર 0. તમે આ રીતે લખી શકો. આ 0y છે એટલે 0 થઈ ગયું, -2y + 3 બરાબર 0. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. બરાબર. આમાં શું છે? તમને એક જ ચલ x y દેખાય છે. ભલે આમાં x તમને દેખાતો નથી, પણ x નો સહગુણક 0 છે. x નો સહગુણક 0 છે. બરાબર. તો આ બધા દ્વિચલ સુરેખ સમીકરણ છે. પણ આવું લઉં તો નથી. કેવું? આવું લઉં 2x + 4y 2x² + 4y + 5 બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આ બધા દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આ સાઈડ લખીએ તો આ નથી. કેમ? કારણ શું છે કે સુરેખ સમીકરણ હોવા જોઈએ અને સુરેખ થવા માટે દરેક ચલની ઘાત 1 હોવી જોઈએ. અહીં ઘાત 2 છે એટલે આ સુરેખ સમીકરણ નથી. 2x + 4y ની
1 ઘાત પ્લસ 3 બરાબર 0. તો અહીં ઘાત -1 છે. ઘાત -1 ન હોવી જોઈએ. શું હોવી જોઈએ? 1 જ હોવી જોઈએ. એટલે આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. 4x 3y 2xy બરાબર 0. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. કારણ શું છે કે એની વ્યાખ્યામાં જ વાત કરી છે કે xy વાળું પદ એટલે કે x અને y નો ગુણાકાર આપેલો હોય એવું પદ એમાં હોવું જોઈએ નહીં. એટલે આ પદ હોવું ના જોઈએ. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આવા અનેક ઉદાહરણો બનાવી શકાય છે. કારણ કે દ્વિચલમાં તો લિમિટેશન છે. કેવી મર્યાદાઓ છે કે xy વાળું પદ ન હોવું જોઈએ, a અને b સાથે 0 ન હોવા જોઈએ અને બધાની ઘાત 1 હોવી જોઈએ. હવે ઘાત 1 હોવી જોઈએ એની જગ્યાએ 1 ના લઈએ તો અનંત ઉદાહરણ બનાવી શકાય. એ 2 લઉં, -1 લઉં, 3 4 5 6 7 લઉં, -3 4 5 6 7 લઉં, તો અલગ અલગ અનંત ઉદાહરણ બનાવી શકાય. બરાબર? ચલો હવે જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? આપણે તો વાત શું કરી કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? હવે મારે વાત કરવી છે યુગ્મ. એટલે કે જે સમીકરણમાં બે ચલ હોય, બંનેની ઘાત 1 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એક બીજી વાત કે xy વાળું પદ હોવું જોઈએ નહીં. ફરીથી જે સમીકરણમાં કેટલા ચલ? બે ચલ હોય અને બંનેની ઘાત 1 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એક વધારાની કન્ડિશન છે કે x અને y નો ગુણાકાર આપેલો હોય એવું એમાં પદ હોવું જોઈએ નહીં. તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો યુગ્મનો મતલબ થાય છે જોડી. યુગ્મ એટલે જોડી એટલે કે બબ્બે સમીકરણ. બબ્બેના જોડકા હોય એને આપણે યુગ્મ કહીશું. બરાબર? અહીં આગળ આપણે કપલ આવું કહીએ છીએ ને, કપલ કે પેલું કપલ આવેલું છે આ તે COUPLE. કપલ એટલે શું? જોડી. બરાબર? તો કપલ એટલે શું કે કોઈ બી બે પતિ પત્ની આપેલા હોય, પતિ પત્ની બેઠા હોય તો આપણે કહીએ છીએ કે જો પેલું કપલ બેઠું છે. બરાબર? તો કપલનો મતલબ શું થાય છે? જોડકું, પતિ પત્નીનું જોડકું. તો અહીંયા આગળ પણ એવું જ છે. કોઈ બી વસ્તુ યુગ્મ એટલે શું? જોડકા હોય એને આપણે યુગ્મ કહીએ છીએ. બરાબર? તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બબ્બેના જોડકા હોય, 4 4 ના જોડકા હોય, 6 6 ના જોડકા હોય, 8 8 ના જોડકા હોય તે બધાને આપણે યુગ્મ કહીશું. શું કહીશું? યુગ્મ. તો દ્વિચલ સુરેખ સમીકરણ કેટલા હોવા જોઈએ? 2 હોય તો એને આપણે યુગ્મ કહીશું. 4 હોય તો પણ યુગ્મ કહીશું. તો દ્વિચલ સુરેખ સમીકરણ 2 હોય તો હું તમને લખાવી દઉં કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર? તો જેમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ આવેલા હોય તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. કેટલા દ્વિચલ સુરેખ સમીકરણ આવેલા હોવા જોઈએ? બે દ્વિચલ સુરેખ સમીકરણ આવેલા હોવા જોઈએ. જો તમને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ કેવા હોય? ax by c બરાબર 0. પણ આ તો કેટલા દ્વિચલ સુરેખ સમીકરણ છે? એક જ. કેટલા? એક જ. યુગ્મનો મતલબ બે જોડકા હોવા જોઈએ. આવા કેટલા જોડકા હોવા જોઈએ? બે. તો એક આવું હોવું જોઈએ તો બીજું હોવું જોઈએ આના જેવું. તો આવા બે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ. પણ અહીં આગળ એક પ્રોબ્લેમ શું થશે કે x નો સહગુણક કેટલો? a. y નો સહગુણક x ની સાથે કોણ ગુણાયેલું છે? a. y ની સાથે b અને અચળ પદ c. તો x નો સહગુણક a, y નો સહગુણક b અને અચળ પદ પણ c. તો પહેલા સમીકરણમાં આવું છે, બીજા સમીકરણમાં આવું છે. ચલ તો એના એ ચલ બદલાય નહીં, પણ અહીં તો એના સહગુણકો પણ બદલાતા નથી. તો એવું હોય નહીં. તો આ તો એકનું એક સમીકરણ છે. તો આપણે સહગુણકો બદલાવી દઈએ. આને નામ આપી દઈએ. પહેલું સમીકરણ છે એટલે આને બધાને 1 નામ આપી દઈએ. a1 b1 c1. આ બીજું સમીકરણ છે તો આનું નામ 2 આપી દઈએ. a2 b2 c2. બરાબર? તો હવે અલગ પડશે. જુઓ, આનો સહગુણક a1, આનો b1, આનો c1, આનો a2, આનો b2 અને આનો c2. તો
a1x b1y c1 બરાબર 0 પહેલું સમીકરણ યુગ્મ મળ્યું સોરી પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ a2x b2y c2 બરાબર 0 તો આ બીજું દ્વિચલ સુરેખ સમીકરણ તો આપણે એને સાથે લખીએ એનો મતલબ આ શું થયું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે આ શું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આવા હોય બબે સમીકરણ સાથે આપેલા હોય બબે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે આપેલા હોય તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ બંને માટે જુઓ આમાં x નો સહગુણક a1 y નો b1 અને અચળ પદ c1 આમાં x નો સહગુણક a2 y નો b2 અને અચળ પદ c2 બંને માટે શરત લખવી હોય તો આવી લખી શકાય એની એ કે બંને સહગુણક સાથે 0 ન હોવા જોઈએ એટલે કે a1 b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 એટલે કે a1 ને b1 એકી સાથે 0 હોવા જોઈએ નહીં અને આના માટે a2 સ્ક્વેર b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 એટલે કે આનો મતલબ પણ એનો એક થાય કે a2 અને b2 સાથે 0 હોવા જોઈએ નહીં કારણ કે એકી સાથે જો 0 થઈ જાય તો સમીકરણ જેવું કંઈ રહેતું નથી એટલે પછી આપણે આગળ વાત કરી શકીએ નહીં તો આવા બે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે આપેલા હોય તો આને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને યુગ્મનો આલેખ સીધી રેખા હોય છે આનો આલેખ કેવો હોય આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લીધું છે એનો આલેખ કેવો હશે તો આનો આલેખ સીધી રેખા હશે સીધી રેખા અથવા તો સુરેખા સીધી રેખાને શું કહેવાય સુરેખા બરાબર તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ કેવો હોય સીધી રેખા હોય છે આ બધું એક એક માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય સીધી રેખા હું તમને પ્રશ્ન પૂછીશ કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય એની શરત કેવી હોય આવા ઉદાહરણ બનાવી આપો ન હોય તેવા ઉદાહરણ બનાવી આપો તો આવું તમારે બધું યાદ રાખવાનું છે બરાબર હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ બે રીતે મેળવી શકાય ઉકેલ મેળવવાની રીતો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો ઉકેલ એટલે શું કિંમત શોધવી ઉકેલ મેળવવો મતલબ શું કિંમત શોધવી ધારો કે આવું સમીકરણ હોય તમારી જોડે 2x 4 0 બરાબર તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં એક જ ચલ છે કયો x તો એક ચલ સમીકરણ થયું ને અને x ની ઘાત 1 છે એટલે સુરેખ પણ થયું ધ્યાન આપજો આ સમીકરણ તમને દેખાય છે વળી આમાં એક જ ચલ છે અને એની પણ ઘાત 1 છે એટલે એક ચલ સમીકરણ છે અને ઘાત 1 હોવાથી સુરેખ પણ છે એટલે એક ચલ સુરેખ સમીકરણ છે બરાબર તો આનો ઉકેલ મેળવવો મતલબ શું કે અનનોન વેરીએબલ ની કિંમત શોધવી એને શું કહેવાય ઉકેલ મેળવવો અનનોન વેરીએબલ એટલે જે ચલની કિંમત જેમાં જે ચલ આવેલા છે એની કિંમત શોધવી મતલબ એનો ઉકેલ મેળવવો સમીકરણનો ઉકેલ મેળવવો તો આમાં આપણે કોની કિંમત શોધીશું x ની કિંમત તો જુઓ 2x - 4 ને પેલી સાઈડ લઈ જાવ તો +4 તો x બરાબર શું થાય 4/2 બે ગુણાકારમાં છે પેલી સાઈડ લઈ જાવ તો ભાગાકાર તો 4/2 એટલે 2 તો આ સમીકરણનો ઉકેલ કેટલો મળ્યો 2 આ સમીકરણનો ઉકેલ કયો મળ્યો 2 બરાબર તો ઉકેલ મેળવવો મતલબ ચલની કિંમત શોધવી તો એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં બે ચલ છે કયા x અને y તો આનો ઉકેલ મેળવવો મતલબ x અને y ની કિંમત શોધવી x અને y ની કિંમત શોધવી બરાબર તો x અને y ની કિંમત આખા ચેપ્ટરમાં આપણે એ જ કરવાનું છે આ પૂરેપૂરા ચેપ્ટરમાં આપણે x અને y ની કિંમતો શોધવાની છે બીજું કંઈ કરવાનું નથી તો x અને y ની કિંમત શોધવી એનો મતલબ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે અને એની બે રીતો છે એની કેટલી રીતો છે બે કઈ કઈ તો એક આલેખની રીત છે આલેખની રીત અથવા તો એને બીજું નામ આપીએ છીએ ભૌમિતિક રીત અને બીજી રીત છે બેઝિક રીત બીજી રીત છે બેઝિક રીત આલેખની રીતનો હું એક દાખલો ગણાવીશ પણ આલેખની રીત પરીક્ષામાં પૂછાવાની નથી કારણ કે આલેખની રીતમાં પહેલું સ્વાધ્યાય હતું જે કટ થઈ ગયું છે એટલે આલેખની રીત નથી પૂછાવાની અને આમે ક્યારેય પૂછાતી નથી
કટ નતો થતું ત્યારે બી નથી પૂછાતી, તો હવે તો કટ થઈ ગયું છે એટલે પૂછાવાનો કોઈ ચાન્સ નથી, એટલે આલેખની રીત તો નથી પૂછાવાની, બરાબર. ઉકેલ મેળવવા માટે એટલે કે x અને y આ બંને ચલની કિંમત શોધવા માટેની બે રીતો છે, એક આલેખની રીત, બીજી બેઝિક રીત. આલેખની રીત તો નથી પૂછાવાની અને બેઝિક રીતો 3 છે. બેઝિક રીતો કેટલી છે? 3. કઈ કઈ? તો એક આદેશની રીત, બીજી લોપની રીત, ત્રીજી ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત. એમાં ચોકડી ગુણાકારની રીત નથી પૂછાવાની, બરાબર, ધ્યાન આપજો. આટલી રીતો છે. આપણે આ ચેપ્ટર સમજવાનું છે, આ ચેપ્ટર ભણવાનું છે. તો આ ચેપ્ટરમાં દાખલા જે ગણવાના છે બધા કેવા હોય? x અને y ની કિંમત શોધવાના. x અને y ની કિંમત શોધવી મતલબ સમીકરણનો ઉકેલ મેળવવો. સમીકરણનો ઉકેલ મેળવવો એનો મતલબ કેવી રીતે? બે રીતે સમીકરણનો ઉકેલ મેળવી શકાય. કઈ બે રીતો? આલેખની રીત અને બેઝિક રીત. એમાં આ રીત તો નથી, એટલે એક જ સાઈડ ભણવાનું છે, ડબલ સાઈડ ભણવાનું નથી, એટલે એક જ સાઈડ ભણવાનું છે. એમાં આ વન સાઈડ જે આપેલું છે બેઝિક રીત, એની 3 રીતો છે. બેઝિક રીતો કેટલી? 3. આદેશની રીતે x અને y ની કિંમત શોધવી, લોપની રીતે x અને y ની કિંમત શોધવી મતલબ ઉકેલ મેળવવો, અને ચોકડી ગુણાકારની રીતે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો. પણ ચોકડી ગુણાકારની રીત તો નથી પૂછાવાની, એટલે આ ચેપ્ટરમાં આપણે બે રીતો ભણવાની છે, આદેશની રીત અને લોપની રીત. આ બંને રીતે આપણે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો થશે. તો હવે આના પછીના લેક્ચરમાં હું તમને એક જ દાખલો આલેખની રીતે ગણાવીશ અને પછી આદેશની અને લોપની રીતો સમજાવીશ. તમે આટલું વ્યવસ્થિત સમજીને રાખજો.